હે ગાઈસ, કેમ છો બધા? હું છું વિકી. તો ચાલો શરૂ કરીએ આજનો દિવસ, આજનો બ્લોગ ને આજની મસ્ત મેમરી બનાવીએ. Hello, wake up. It's good morning. હા ને મિત્રો, આજે તો સિલિન્ડર ખતમ થઈ ગયેલો છે, તો તે હું મૂકવા જવું પડે ખાલી બાટલો ને મૂકીને આવું. પહેલાં મેં દુકાને રાઉન્ડ મારી આવું, એટલે કે બાટલો મૂકી આવું. આજે તો મિત્રો રજા બી પાડવાનો છું, કેમ કે મારે બીજું બી કામ છે, ઘરનું થાંભલા લાવવાનું છે એમ તેમ. તો પછી તે તમે દેખાડ દેવા હોય તો, નહીં તો કોઈ નહીં. તો મિત્રો હમણાં થોડી રિલેક્સ કરીએ. હમણાં તો કેટલો તાપ કેટલો ખાઈ જાય, તો મસ્ત પંખાએ બેસીએ, થોડું રેસ્ટ લઈએ, પછી કંઈ બતાવું બીજું. હા તો મિત્રો, અત્યાર સુધીનો તો બપોરનો બ્લોગ, એટલે કે બપોર સુધીનો બ્લોગ. તો હવે પછી 2 વાગ્યાનો પછીનો ટાઈમ બતાવવા. હમણાં વાગ્યા છે 1:45. તો હવે પછી 2 વાગ્યા પછીનો ઇવનિંગનો બ્લોગ બતાવવા. ને અત્યારે આવ્યો જસ્ટ બાટલો હું લઈ આવ્યો ને સાથે મેરેજમાં ગયેલા હતા, જઈને નાખી આવ્યા. ખબર છે જમવા માટે જ જાય બધા, એવું જ છે બધું. શું કરે હવે, આદત છે, મજબૂર છે સબ લોગ. તો હમણાં તો વિધાઉટ માઇક પર મેં ચેક કરવા માટે આ બોલતા છે. તો માઇક લગાવ વગર અવાજ તો નહીં સારા આવે, મને ખબર છે, પણ તો બી એમ જ ટેસ્ટિંગ કર્યું ખરા. હા તો અત્યારે થોડો ઘણો આરામ કરીએ ને મારું સામાન લેવા જવાનું છે, મારું એટલે મારા ઘરનું કામનું. તો ત્યાં જઈએ, ધનસી જોઈએ પછી. ઓકે ડન. મિત્રો 5 મિનિટના કામ સારું આપણે કલાક ખોટો વેસ્ટ કરવા પડે, તો એવું નહીં થવું જોઈએ. 5 મિનિટનું કામમાં 5 જ મિનિટ જવું જોઈએ. તો આપણે ટાઈમને કંટ્રોલ કરવું જોઈએ, નહીં કે આપણને હમણાં તો મને ટાઈમ કંટ્રોલ કરતા છે, મારે તેને કંટ્રોલ કરવું જોઈએ. તો એ તો આપણા હાથમાં નથી. હા તો મિત્રો, જસ્ટ અત્યારે જ આવ્યો, થાંભલા ઉતાર્યા અત્યારે જ ઘરે અમારે. તો અત્યારે 3-4 દિવસમાં કામ શરૂ કરી દઉં ને હાલમાં વાગ્યા છે 5:30. હવે તો ઇવનિંગ ટાઈમ પતી ગયો, હવે તો કંઈ બતાવવાનું નહીં, બસ આજના માટે એટલું જ. હવે તો બાય ધ વે મારે મેં આ વ્લોગ મેમરી માટે શૂટ કરતો છે, કેમ કે મારે મેમરી બનાવવાની છે. કોઈ જોઈને હશે કે કંઈ બી મારે કંઈ ફરક નહીં પડે. તો કંઈ નહીં, બધા પોતપોતાની લાઈફ જીતા છે ને કોઈ મોમેન્ટ કેપ્ચર કરવા માંગે તો કોઈ ખોવા માંગે, તો આપણે કંઈ લેવી દઈ નહીં મળે. તો બસ મિત્રો, આજના માટે એટલું જ. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ને હવે જલ્દી જ કામ શરૂ કરી દે, કેમ કે ગાબડાને બહુ તાપ લાગે, એમ પ્રોબ્લેમ બહુ થાય. ઓકે, તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય. अंकल जी देख लिया क्या?